પાછા વિસ્તારની આ તસવીરો સામે આવી છે, જેમાં એક ઘટના સામે આવી મનપાના ગાર્ડન વિભાગની બેદરકારી સામે આવી। વરાછા ફૂલ માર્કેટની સામે ભારે વરસાદ વરસતા રિક્ષા ઉપર વૃક્ષ પડ્યું। વૃક્ષ પડતા રિક્ષા ચાલકનું ઘટના સ્થળ પર જ મોત થયું હોવાની વિગત છે। રિક્ષા ચાલકનું નામ હનીફ શેખ સામે આવી રહ્યું છે। મૃતદેહને સ્મીમેર હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો છે। વૃક્ષ મૂળમાંથી ખવાઈ ગયેલ અને ગમે ત્યારે તૂટી પડવાની સ્થિતિમાં હતું। લોકો દ્વારા આક્ષેપ તેવા કરવામાં આવી રહ્યા છે। સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બારડોલી અને કામરેજમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નેશનલ હાઈવે 48 ઉપર વરસાદી પાણી ભરાયા છે। પાણી ભરાતા તંત્રએ કરોડો રૂપિયાના ખર્ચે જે ભૂગર્ભ ગટર બનાવવામાં આવી હતી તેના કામ ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે આ ખર્ચો કર્યા છતાં ફરી પાણી ભરાતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી છે। વાત કરીએ દાદરાનગર હવેલીની, તો આ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની આ તસવીરો સામે આવી છે। ખાસ કરીને સેલવાસ, ટોકરખાડા સહિતમાં વરસાદી પાણી ભરાયા છે। સમરવારણી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન બન્યા છે। હજી પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। દાદરાનગર હવેલીથી આ તસવીરો, જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આસપાસના ઘણા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। ટોકરખાડા, સેલવાસ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। આ તસવીરો સામે આવી રહી છે। વાહન ચાલકોને વધુ સામનો કરવો પડી રહ્યો છે। જોકે આજે રજાનો દિવસ હોવાથી વાહન ચાલકોની એટલી અવરજવર નથી જોવા મળી રહી, પરંતુ વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સામે આવી છે। તો નવસારી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। શહેરમાં આવેલી શાકભાજી માર્કેટમાં પાણી ભરાયા હોવાની આ તસવીરો। પાણી ભરાતા શાક લેવા આવતા અનેક લોકો, શાકભાજીના વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડી। શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થતાં જ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। દક્ષિણ બાદ કચ્છમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। ભુજ બસ સ્ટેશન વિસ્તાર આખું બેટમાં ફેરવાયું છે। બસ સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે, અને જેના પગલે વાહનો કેટલાક બંધ થયા હોવાની પણ તસવીરો સામે આવી હતી। પારાવાર મુશ્કેલીનો સામનો રાહદારીઓ અને વાહન ચાલકોને કરવો પડ્યો। તસવીરો જે સામે આવી રહી છે વરસાદને લઈને, હાલ ઘણા વિસ્તારોમાં જે પરિસ્થિતિ સામે આવી છે। દક્ષિણ બાદ કચ્છમાં પણ આ તસવીરો આપણે બતાવી રહ્યા છે કે જ્યાં ભારે વરસાદના પગલે ભુજ બસ સ્ટેશન વિસ્તાર આખું બેટમાં ફેરવાઈ ગયું। જોઈ શકાય છે કેટલા પાણી અહીંયા આ વિસ્તારમાં ભરાયેલા છે। હાલ શું પરિસ્થિતિ છે, કેટલા ઇંચ વરસાદ વરસ્યો છે, તેની માહિતી મેળવીશું। મેહુલ અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। મેહુલ, હાલ કચ્છમાં કેવો માહોલ છે, કેટલા ઇંચ વરસાદ વરસ્યો છે અને હજી આવનારા કલાકો માટે કેવી આગાહી છે? ચોક્કસથી વાત કરીએ તો હાલ છેલ્લા 1 કલાકથી ભુજ શહેરમાં છે તે વરસાદ શરૂ થયો હતો, અને તેને લઈને જે ભુજના બસ સ્ટેશન વિસ્તાર છે, નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં પાસે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। જે રીતે હાલ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ ભુજ શહેરનું બસ સ્ટેશન વિસ્તાર છે કે જે બેટમાં છે તે પરિવર્તન થયું છે। અહીં વાહન ચાલકોને છે તે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહન ચાલકો છે તેઓના વાહનો છે તે બંધ થઈ રહ્યા છે, અને લોકો છે તે ધક્કા મારી અને પાણીમાંથી વાહન બહાર કાઢવા મજબૂર બન્યા છે। ચોક્કસથી તો બીજી તરફ વાત કરી તો જે રાહદારીઓ છે તેઓને પણ ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવાની ફરજ છે તે પડી રહી છે। ચોક્કસથી જે ભુજ નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। અહીં સ્થાનિક જે દુકાનધારકો છે તેઓ દ્વારા અનેકવાર અહીં કને રજૂઆત કરવામાં આવે છે કે બસ સ્ટેશન વિસ્તારમાંથી પાણી નિકાલ કરવામાં આવે, પરંતુ આજ દી સુધી નગરપાલિકા દ્વારા છે તે કોઈ પણ નક્કર કામગીરી કરવામાં નથી આવી, જેને લઈને જે આમ જનતા છે તેનો ભોગ બની રહી છે। દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે ઘૂંટણસમાં પાણીમાં છે તે લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે, અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બિલકુલ મેહુલ, હજી આજે પણ આ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ છે, હજી વધુ વરસાદ પડવાની પરિસ્થિતિ છે। આખો આ બસ સ્ટેશન વિસ્તાર બેટમાં ફેરવાઈ ચૂક્યો છે, અને હજી જો વધુ વરસાદ પડે છે તો કેવી પરિસ્થિતિ જોવા મળી શકે છે? ચોક્કસથી જો વાત કરીએ તો જે રીતે હાલ આટલો 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, ત્યારે
ઘૂંટણસમાં પાણી અહીં કને ભરાયા છે અને જે રીતે આપ દ્રશ્યોમાં દુકાનો જોઈ રહ્યા છો કે આ દુકાનો આવેલી છે ત્યાં પાસે દુકાનો અંદર પાણી છે તે ભરાવાની સમસ્યા છે તે સર્જાશે ચોક્કસથી. બીજી બાજુ જો વાત કરીએ તો વેપારીઓનું ભારે નુકસાન થાય તેવી પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે, કારણ કે જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે સમગ્ર બસ સ્ટેશન જાણે કે આ બસ સ્ટેશન ના હોય અને બેટ વિસ્તાર હોય તેવા દ્રશ્યો છે તે અહીં કને જોવા મળી રહ્યા છે અને લોકો છે તે ભારે હાલાકીમાંથી અહીંથી પસાર થઈ રહ્યા છે. જી બિલકુલ, લોકોનું શું કહેવું છે? કારણ કે જે પ્રકારે અહીંયા તંત્રની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે, એટલા વર્ષોથી જો પાણી ભરાતું હોય છતાં પણ પ્રી મોન્સૂનની કામગીરી અહીંયા વ્યવસ્થિત ન થતી હોય, લોકો આ મુદ્દે શું કહી રહ્યા છે, ખાસ કરીને વેપારીઓ? જી ચોક્કસથી વાત કરીએ તો વેપારીઓને પૂછતા વેપારીઓ જણાવે છે કે અમે નગરપાલિકાને અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ પણ નક્કર કામગીરી છે તે કરવામાં નથી આવતી, જેનો ભોગ છે તે સામાન્ય માણસો છે તે બની રહ્યા છે. જે રીતે લોકો છે તે ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થયા છે. એક તો બસ સ્ટેશન વિસ્તાર આવેલું છે, જિલ્લા મથક છે અને જે પ્રવાસીઓની અવરજવર છે તે અહીં કને ખૂબ જ મોટા પ્રમાણમાં હોતી હોય છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે જે પ્રવાસીઓ છે તે કઈ રીતે અહીંયાથી પસાર થતા હોય છે, એટલે ચોક્કસથી વાત કરી તો ભારે હાલાકીનો સામનો છે તે આમ પ્રજા કરી રહી છે હાલ. બિલકુલ, અને સાથે જ મેહુલ, આ તો આ વિસ્તારમાં જે પાણી ભરાયું છે વચ્ચે કોઈ ખાડો આવે તો પણ દેખાય નહીં, કોઈ મોટો અકસ્માત સર્જાય તો શું કોણ જવાબદાર રહેશે? જી ચોક્કસથી વાત કરી તો હાલ પણ એક વડીલ માણસ અહીંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓ પણ ખાડામાં ફસાઈ ગયા હતા અને જહેમત બાદ બહાર નીકળ્યા હતા. તો ચોક્કસથી નગરપાલિકાની જવાબદારી થાય છે કે જે આ પ્રી મોન્સૂનની કામગીરી જો વ્યવસ્થિત રીતે કરી હોય તો અહીં કને આ પાણીનો જમાવડો છે તે ન થાય અને ચોક્કસથી સવાલો ઉભા થઈ રહ્યા છે કે નગરપાલિકાની કામગીરી માત્ર કાગળ પર જ દેખાઈ રહી છે. જી બિલકુલ, આની સાથે જ મેહુલ, હવે મહત્વની વાત છે કે આ તો એક વિસ્તારની વાત થઈ, આ તમામ આસપાસના જે વિસ્તારો છે ત્યાં કેવા પ્રકારનો માહોલ છે, વરસાદ કેવો વરસ્યો છે અને આવનારા કલાકો માટે કેવા પ્રકારની આગાહી છે હવામાન વિભાગે કરી છે? જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી ત્યારે હાલ છેલ્લા 1 કલાકથી ભુજ શહેરમાં છે તે વરસાદ છે તે શરૂ થયો હતો અને ભુજના જે નીચાણવાળો એક તો બસ સ્ટેશન વિસ્તાર આવેલું છે, વોકડા ફરિયા છે, જુબેલી સર્કલ છે, ત્યાં પાસે છે તે ભારે પાણી ભરાયા છે અને લોકો છે તે ભારે પાણી વચ્ચે પોતાના વાહનો બંધ થઈ ગયા હોવા છતાં પણ પાણીમાંથી કાઢી રહ્યા છે અને હાલાકીના સામના વચ્ચે પસાર થઈ રહ્યા છે. જી બિલકુલ, આ ખાસ કરીને આ જે વરસાદ વરસી રહ્યો છે, ખેડૂતો એક બાજુ સારો વરસાદ વરસે અને પાકને ફાયદો થાય તેની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે ઘણા ખેતરોમાં પણ પાણી ભરાવાની તસવીરો પહેલા પણ સામે આવી ચૂકી છે. હવે ખેડૂતોને પાક નુકસાનીનો ભય સતાવી રહ્યો છે. જી ચોક્કસથી વાત કરી તો કચ્છમાં મોટા પ્રમાણમાં છે તે વાગડ વિસ્તારમાં છે તે વાવેતર થતું હોય છે, એટલે વાગડ વિસ્તારમાં હજુ સુધી એવડો વરસાદ નથી વરસ્યો, પરંતુ જે ભુજ તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે વરસાદ વરસ્યો છે, એટલે ખેડૂતોમાં તો હાલ ખેતરોમાં પાણી ઓછું ભરાયાના કારણે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ જે રીતે શહેરી વિસ્તારની જો વાત કરીએ તો શહેરી વિસ્તારમાં લોકોને ભારે હાલાકીનો સામનો હાલ આ વરસાદમાં કરવો પડી રહ્યો છે. જી આભાર મેહુલ માહિતી બદલ. તો હાલ કચ્છથી આ તસવીરો બતાવી, જ્યાં ભુજ બસ સ્ટેશન વિસ્તારની આ તસવીરો, જ્યાં જે પાણી ભરાયની આ તસવીરો સામે આવી છે. માત્ર 1 કલાકમાં વરસેલા વરસાદે આ વિસ્તારને આખું બેટમાં ફેરવી દીધું છે. ત્યારે કોઈ જે રીતે અત્યારે લોકોને સમસ્યા સતાવી રહી છે, વાહન ચાલકો અહીંયાથી પસાર થવા માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વહેલી સવારથી સમગ્ર કચ્છ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વરસાદ શરૂ થયો હતો. તો પછી વાત કરી તો જિલ્લા મથક છેલ્લા 1 કલાકથી ભુજ શહેરમાં છે તે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. જે રીતે દ્રશ્યમાં જોઈ રહ્યા છે ભુજ બસ સ્ટેશન વિસ્તારના દ્રશ્યો છે. ભુજ બસ સ્ટેશન વિસ્તાર જાણે કે બેટમાં ફેરવાયેલું હોય તેવા વાહન ચાલકો છે તેઓને ભારે મુસીબતનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. કેટલાક વાહનો છે તે બંધ થઈ રહ્યા છે. તો ચોક્કસથી વાત કરી તો જાણે બેટમાં પરિવર્તન થયું હોય ભુજ બસ સ્ટેશન વિસ્તાર તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. સ્થાનિક દુકાનદારો ભુજ નગરપાલિકામાં રજૂઆત કરી છે, તેમ છતાં પણ કોઈ પણ નિર્ણય આજ સુધી આવ્યું નથી. જ્યારે પણ વરસાદ પડતો હોય છે ત્યારે ભુજ બસ સ્ટેશન છે તે બેટમાં છે તે ફેરવાઈ જતું હોય છે. જે રીતે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે 1 થી 2 ઇંચ વરસાદમાં આ બસ સ્ટેશન દ્રશ્યો છે ઘૂંટણસમાં પાણી છે. તેઓ લોકો છે તેઓને ભારે હાલાકીનો સામનો વાહન ચાલકો છે તેને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નગરપાલિકા દ્વારા આજ સુધી આ સમસ્યાનો નિર્ણય લાવવામાં આવ્યો નથી. નયન સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ.
કચ્છમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે। ભુજ સહિતના જે વિસ્તારો છે ત્યાં હાલ વરસાદ જોવા મળી રહ્યો છે। અનેક જગ્યા પર રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે। આ તસવીરો આપણે બતાવી રહ્યા છે। સમગ્ર કચ્છમાં હાલ મેઘરાજા મહેરબાન થયા હોય તેવી આ તસવીરો સામે આવી રહી છે। કચ્છમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં પણ જબરજસ્ત ઠંડકનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। વહેલી સવારથી સમગ્ર કચ્છ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ છે તે શરૂ થયો હતો। ચોક્કસથી વાત કરીએ તો તાલુકાના અનેક વિસ્તારોમાં છે તે વરસાદ છે તે શરૂ થયો હતો। માંડવી મુંદ્રા જે વિસ્તાર આવેલા છે ત્યાં પછી ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવાર બાદ વરસાદ શરૂ થયો હતો અને ત્યારબાદ જિલ્લા મથક ભુજમાં છે તે જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે હાલ જે રીતે વરસાદ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। વિસ્તારમાં છે તે પાણી ભરાવાની સમસ્યા છે તે વરસાદમાં સર્જાતી હોય છે અને નીચાણવાળા વિસ્તારોમાં છે તે પાણી ભરાયા છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોયું કે હાલ જિલ્લા મથક ભુજમાં છે તે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ। કચ્છમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। મુન્દ્રા માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। લાયડ્રા, બાડા, ગાંધીગ્રામ, વડાલામાં વરસાદ જોવા મળી રહ્યો છે। સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડી રહ્યા છે। કચ્છથી આ તસવીરો બતાવી રહ્યા છે। સમગ્ર કચ્છમાં હાલ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। ભુજ સહિત આસપાસના તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો છે। સાથે જ વાત કરીએ વલસાડથી વિગતો આવી રહી છે। જિલ્લામાં મુશળધાર હાલ વરસાદ વરસી રહ્યો છે અને જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। મુશળધાર વરસાદના પગલે હાઈવે પર અનેક જગ્યા પર પાણી ભરાયા છે। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદની હેલી યથાવત છે। અત્યારે આપ જોઈ રહ્યા છો વાપી અને વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે હાઈવે પર અનેક જગ્યાએ પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ રહી છે। મહત્વપૂર્ણ છે કે શહેરી વિસ્તારો એવા વાપીમાં સવારે 2 કલાકમાં 4 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો। સાથે વલસાડમાં પણ ભારે વરસાદને કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। આથી લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। પરંતુ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પણ આ રીતે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। અત્યારે આપણી સાથે સ્થાનિક લોકો છે, એમની સાથે જ વાત કરીશું। આપકા નામ? रजनीश कुमार यादव। रजनीश जी, क्या कैसे पानी भरा था और सुबह कितना पानी था? 9 बजे जा रहा था इधर गैरेज पे, तो ये डिवाइडर से पानी ऊपर होके जा रहा था और इधर गाड़ी का जाम लग जाता है। ट्रैफिक बंद जाम नहीं होता? नहीं, गाड़ी जो चालू था लेकिन पानी बहुत ज़्यादा जमा था। તો આ રીતે શહેરી વિસ્તારોમાં જે રીતે પાણી ભરવાની સમસ્યા સર્જાય છે, નેશનલ હાઈવે પર પણ આ જ પરિસ્થિતિ છે। વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે। સતત વરસાદને કારણે હાઈવે પર વિઝિબિલિટીને પણ અસર થઈ રહી છે। આથી વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। ભરતસિંહ વડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે।